હેલો એવરીવન, ક્યારેક ઓછી સામગ્રીમાં પણ એવી મીઠાઈ બની જાય કે વારંવાર ખાવાનું મન થઈ જાય. આજે બનાવીએ ગુજરાતી ઘરની એકદમ ટ્રેડિશનલ એન્ડ સોફ્ટ સુખડી. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં કડાઈમાં 1 વાટકી ઘી ગરમ કરીએ. હવે તેમાં 1.5 થી 2 વાટકી ઘઉંનો લોટ ઉમેરી ધીમા તાપે સરસ શેકી લઈએ. લોટનો થોડો રંગ બદલાય એટલે તેમાં એલચી અને જાયફળનો પાવડર ઉમેરીએ. આ બંને ઓપ્શનલ છે પણ સ્વાદ ઘણો સરસ આવે છે. હવે 2 ચમચી દૂધની મલાઈ ઉમેરીએ. આ પણ ઓપ્શનલ છે પરંતુ સુખડી વધુ સોફ્ટ બને છે. હવે ગેસ બંધ કરીને તેમાં 1 નાની વાટકી ગોળ ઉમેરી સતત મિક્સ કરીએ જ્યાં સુધી ગોળ સારી રીતે ઓગળી લોટમાં ભળી ન જાય. હવે એક થાળીમાં ઘી લગાવી તેમાં સુખડીનું મિશ્રણ સારી રીતે થાબડીને એક સરખા લેયરમાં પાથરી લઈએ. ગરમ હોય ત્યારે જ ચાકુથી ચોરસ કે ડાયમંડ શેપમાં કટ્સ પાડી દો. ઠંડી થાય એટલે એકદમ સોફ્ટ અને ટેસ્ટી સુખડી તૈયાર છે. એકવાર જરૂર ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઇક શેર કરજો. આવી જ ઇઝી અને ટેસ્ટી રેસીપી માટે આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.